તો આજનો જે આપણો પ્રશ્ન છે કે દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણની ચર્ચા કરો. આનો જે આપણે આગળનો પીડીએફ હતો તેમાં જોયું તો એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક અથડામણની ચર્ચા કરી હતી. એમાં એટલે કે આપણે જે ગતિ ઉર્જામાં થતો ફેરફાર, વેગમાનમાં થતો ફેરફાર એ આપણે જોયો હતો. હવે જે વાત કરવાની છે કે દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણની ચર્ચા કરો. અહીંયા આપણે દ્વિપરિમાણ એટલે કે અહીંયા જો આ એક્સ અક્ષિસને અનુલક્ષીને અને વાય અક્ષિસ, આ બે અક્ષિસને અનુલક્ષીને આપણે અથડામણની વાત કરવાની છે. એટલા માટે દ્વિપરિમાણમાં આના પહેલાં જે આપણે વાત કરી હતી એક પરિમાણમાં, તો એમાં માત્ર એક્સ અક્ષિસને અનુલક્ષીને જે અથડામણની વાત હતી તે આપણે વાત કરી હતી. અહીંયા આપણે દ્વિપરિમાણને અનુલક્ષીને વાત કરવાની છે. તો જો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ પહેલાં તો અહીંયા M1 દળનો એક પદાર્થ છે. પ્રારંભિક વેગ છે તે v1i જેટલો છે. તે M2 દળના એટલે કે એક્સ અક્ષિસને અનુલક્ષીને M2 દળના પદાર્થ સાથે અથડાય છે. જે M2 દળના પદાર્થનો વેગ છે v2i તે શૂન્ય એટલે કે સ્થિર સ્થિતિમાં પડેલો છે. તેની સાથે M1 છે M2 સાથે અથડામણ અનુભવે. તો અથડામણ બાદ આ જે વેગથી બતાવ્યો છે એટલે કે v1f અંતિમ વેગ, અને આ દિશામાં જે સંઘાત બાદ જે આ પહેલો પદાર્થ છે M1 વાળો તે v1f જેટલા વેગથી અંતિમ વેગથી આ દિશામાં જાય છે. v2f થી આ દિશામાં M2 દળ જેટલો જે પદાર્થ છે તે આ દિશામાં આવે છે. અહીંયા x સાથે જે ખૂણો છે તે θ2 જેટલો છે, અહીંયા જેટલો ખૂણો છે θ1 જેટલો ખૂણો બનાવે છે. હવે અક્ષિસની સંદર્ભમાં જો આપણે થીટાની લઈને વિધેય જો અહીંયા રાખીએ તો આપણને જે મળશે આ મૂલ્ય અહીંયાથી અહીંયા સુધીનું ઉપરનું v1f cos θ, વાય અક્ષિસને અનુલક્ષીને જે મળશે તે v1f sin θ1, નીચે વાય અક્ષિસને અનુલક્ષીને v2f sin θ2, અને આ જે ઘટક મળશે આપણને તે v2f cos θ2. આ વાત થઈ અથડામણ જ્યારે દ્વિપરિમાણમાં થાય છે સ્થિતિસ્થાપક અથડામણ, ત્યારે એ વેગના ઘટકો એટલે કે પ્રારંભિક વેગ, અંતિમ વેગ અને જે દળ છે તેની વિશે આપણે વાત કરી. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ M1 દળનો પદાર્થ સૌપ્રથમ v1i જેટલા વેગથી કોઈ સ્થિર રહેલો કે જે M2 જેટલું દળ ધરાવે છે તેની સાથે સ્થિતિસ્થાપક સંઘાત થાય છે. સ્થિતિસ્થાપક સંઘાત થાય છે. ત્યારબાદ સંઘાત બાદની સ્થિતિ વાત કરીએ તો સંઘાત થયા બાદ M1 દળનો પદાર્થ v1f જેટલા અંતિમ વેગથી x અક્ષ સાથે θ1 જેટલા ખૂણાથી આગળ વધે છે. જ્યારે M2 દળનો પદાર્થ v2f જેટલા અંતિમ વેગથી x અક્ષ સાથે θ2 જેટલા ખૂણાથી આગળ વધે છે. અને અહીંયા જે વેગ છે તે v1f અને v2f θ1 અને θ2 ખૂણો જે બનાવે છે તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. હવે જે આપણે એક પરિમાણમાં પણ વાત કરી હતી કે અહીંયા જે સંઘાતમાં છે તે રેખીય વેગમાનનું સંરક્ષણ થાય. તો અહીંયા સંઘાતમાં અહીં સંઘાત દરમિયાન રેખીય વેગમાનનું સંરક્ષણ થતું હોવાથી
સંઘાત પહેલાનું વેગમાન અને સંઘાત બાદનું વેગમાન. સંઘાત પહેલાનું વેગમાન છે તે m1v1i જેટલું પ્લસ m2v2i. આ જે છે તે પ્રારંભિક વેગમાન m1v1f સંઘાત બાદનું વત્તા m2v2f. પરંતુ અહીંયા આપણે જાણીએ જે v2i છે તે સ્થિર સ્થિતિમાં છે એટલે આ પદ થઈ જશે શૂન્ય. એટલે કે m1v1i ઇઝ ઇક્વલ ટુ m1v1f પ્લસ m2v2f. કહેવાનું એમ કે અહીંયા વેગમાનનું એટલે કે રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે સંઘાત દરમિયાન. એટલે કે m1v1i ઇઝ ઇક્વલ ટુ m1v1f પ્લસ m2v2f. હવે જો આપણે એ વેગમાનના ઘટકોની વાત કરીએ અક્ષીસને અનુસાર વેગમાનના ઘટકો, એ વેગમાનના ઘટકોની જો વાત કરીએ તો પહેલા તો x અક્ષીસને અનુલક્ષીને વાત કરીએ તો જે છે તે m1v1i ઇઝ ઇક્વલ ટુ m1v1f cos theta 1 પ્લસ m2v2f cos theta 2. આ x અક્ષીસને અનુલક્ષીને વેગમાનના ઘટકો. ત્યારબાદ y અક્ષને અનુલક્ષીને વેગમાનના જે ઘટકો છે તેની જો વાત કરીએ y અક્ષીસને અનુલક્ષીને તો v2f sin theta 2 અને v1f sin theta 1 એ બંને અહીંયા જો અંતિમની વાત એટલે કે જો y અક્ષીસને અનુલક્ષીને કરીએ તો સમાન મૂલ્યના હોવાથી v1f sin theta 1 is equal to v2f sin theta 2 અને એને આપણે આ બાજુ લઈ લઈએ કોઈને માઇનસ તો v1f sin theta 1 માઇનસ v2f sin theta 2 is equal to 0. એટલે કે અહીંયા વેગમાનનું સંરક્ષણ થતું હોવાથી x અક્ષીસને અનુલક્ષીને y અક્ષીસને અનુલક્ષીને જે વેગમાનના ઘટકો છે તે. હવે આપણે આગળ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોવાથી આપણે એવું કહી શકીએ કે સંઘાત પહેલાની ગતિ ઉર્જા અને સંઘાત બાદની ગતિ ઉર્જા તે કેવી થશે? સમાન. સંઘાત પહેલાની જો વાત કરીએ તો 1/2 m1 v1 i square plus 1/2 m2 v2 i square is equal to 1/2 m1 v1 f square plus 1/2 m2 v2 f square. પરંતુ v2 આપણે અહીંયા જાણીએ છીએ કે સ્થિર લીધેલો હોવાથી શૂન્ય એટલે રહેશે 1/2 m1 v1 i square is equal to 1/2 m1 v1 f square plus 1/2 m2 v2 f square. એટલે કે ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય એટલે કે સંઘાત પહેલા અને સંઘાત બાદની જે ગતિ ઉર્જા છે તેનું પણ સંરક્ષણ થાય. તો આ વાત જે આપણે કરી તે દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણની. પણ અહીંયા તમે જુઓ તો આપણે જો આને સમીકરણ નંબર 1 કહીએ, આ સમીકરણ નંબર 2, સમીકરણ નંબર 3, તો આપણને સમીકરણ 1, 2 અને 3 પરથી એ ત્રણેય સમીકરણ પરથી આપણે એટલી વસ્તુ કહી શકીએ. જો અહીંયા સમીકરણ 1 માં આપણી પાસે m1 અને m2 આપણી પાસે જ્ઞાત હોય એટલે કે જે માનો કે જેની વચ્ચે આપણે સંઘાત કરાવવાનો છે એના દ્રવ્યમાન આપણી પાસે જ્ઞાત હોય. v1i અને v2i સ્થિર છે એટલે તો આપણી પાસે જ્ઞાત જ છે, v1i પણ હશે. તો સમીકરણ 1, 2 અને 3 પરથી કહી શકાય કે જો m1, m2, v1i અને v2i એ જ્ઞાત હોય તો સમીકરણ પરથી બાકીની જે કિંમતો છે એટલે કે v1f, v2f, θ1 અને θ2 મેળવી શકાય. એટલે કે આ જે ઉપરના સમીકરણ છે સમીકરણ નંબર 1, 2 અને 3
એ ત્રણેય સમીકરણમાં આપણી પાસે m1 m2 v1i v2i એ જ્ઞાત છે, તો આપણે એના ઉપરથી v1f v2f θ1 θ2 જેવા જેની કિંમતો આપણે આ દ્વિપરિમાણમાં જે સ્થિતિસ્થાપક અથડામણ થાય છે તે આપણે મેળવી શકીએ. તો આ વાત જે આપણે કરી તે દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણની, એમાં ખાસ કરીને આપણે જે આજે ત્રણ સમીકરણો જોયા એમાંથી અમુક જે કિંમતો છે આપણી પાસે જ્ઞાત હોય તો એ મૂકીને આપણે સમીકરણ પરથી બાકીની જે અજ્ઞાત કિંમતો છે તે આપણે મેળવી શકીએ. તો આ વાત થઈ દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણની. હવે એક જોવાનું છે તે આપણે સન્મુખ સંઘાતકોને અથવા તો સન્મુખ અથડામણ અથવા તો એને હેડ ઓન કોલિઝન કહેવામાં આવે છે. સન્મુખ અથડામણ કોને કહે છે? કે જ્યારે કોઈ બે પદાર્થના સંઘાતથી અથવા તો બે પદાર્થોના સંઘાત બાદ એ બંને પદાર્થો એક જ દિશામાં કે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો તેને સન્મુખ અથડામણ કહે છે, અથવા તો એને હેડ ઓન કોલિઝન પણ કહેવામાં આવે છે. કે જ્યારે કોઈ બે પદાર્થોનો સંઘાત થાય ત્યારે એ સંઘાત બાદ બંને પદાર્થો એક જ દિશામાં અથવા તો એકબીજાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો તેને સન્મુખ અથડામણ એટલે મુખથી મુખ એવું આપણે અથડામણ કહી શકીએ. જેમ કે લઈએ, માનો કે કોઈ એક આ પદાર્થ છે તે m1 દળ ધરાવતો છે. આ માનો કે કોઈ એક અક્ષને અનુલક્ષીને કોઈ સપાટી લઈ લઈએ, આ m2 દળ ધરાવતો પદાર્થ માનો કે આ દિશામાં ગતિ કરે, આ m2 પણ આ દિશામાં ગતિ કરે. માનો કે બંને વચ્ચે સંઘાત થાય તો સંઘાત થયા બાદ માનો કે ત્યાં સંઘાત થયા બાદ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો પણ એ સન્મુખ અથડામણ કહેવાય. અથવા તો માનો કે કોઈ એવી પરિસ્થિતિ લઈએ, માનો કે અહીંયા m1 દળ ધરાવતો પદાર્થ છે, અહીંયા m2 દળ ધરાવતો પદાર્થ, આ m1 માનો કે સ્થિર છે તો m2 દળ ધરાવતા પદાર્થને આ દિશામાં ગતિ કરાવી અને જ્યારે આની સાથે સંઘાત થયા બાદ બંને એટલે કે આખું એક તંત્ર એક જ દિશામાં એક સાથે ગતિ કરતું હોય તો એ પણ આપણે સન્મુખ અથડામણ કહી શકીએ. તો આ વાત થઈ સન્મુખ અથડામણ. એના પછીનું જે બુકમાં સન્મુખ અથડામણનું વધારે જાણકારીમાં સન્મુખ અથડામણનું ઉદાહરણ આપેલું છે. એટલે કે કોઈ હલકો અને ભારે પદાર્થ લઈ અને એ બંનેને સ્વતંત્ર પહેલાં તો નીચે ગતિ કરાવી અને ત્યારબાદ એક ઉપર એક રાખીને ગતિ કરાવીને જે એનો વેગ છે તેના ઉપરથી આપણે સન્મુખ અથડામણ સમજી શકીએ.